વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું નવા મસાલા અને નવી સામગ્રીમાંથી ફરસી પૂરી. જી હા, આજે આપણે બનાવીએ છીએ પૌવામાંથી ફરસી પૂરી. ખાધી છે ક્યારેય? નોર્મલી આપણે પૌવામાંથી બટાકા પૌવા કે પછી ચેવડો બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે આ જ પૌવાનો ઉપયોગ કરી બહારથી એકદમ ક્રિસ્પી, કુરકુરી અને સ્વાદમાં સુપર ટેસ્ટી ફરસી પૂરી બનાવીશું, જે એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને મસ્ત મજાની તૈયાર થશે. એકવાર બનાવશો તો મારી 100% ગેરંટી કે તમે વારંવાર બનાવશો. તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી મસ્ત મજાની ટેસ્ટી ચા સાથે કે પછી ગમે ત્યારે ખાવાની મજા આવે એવી ફરસી પૂરી બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો, જેથી આવી દરેક નવી રેસીપી તમે સૌથી પહેલા જોઈ શકો. તો હવે સૌથી પહેલા એકદમ નવી સામગ્રી અને નવા મસાલા સાથે તૈયાર થતી પૌવાની ફરસી પૂરી બનાવવા અહીંયા મેં વજનમાં 200 ગ્રામ અને એક મોટા વાટકા જેટલા પૌવા લીધા છે. તો આ એ જ પૌવા છે જે આપણે રેગ્યુલર બટેટા પૌવા માટે વાપરતા હોઈએ. આની જગ્યાએ તમારી પાસે જે પણ વેરાયટીના ચોખાના પૌવા હોય એ તમે પૂરી બનાવવા વાપરી શકો છો. હવે સૌથી પહેલું કામ તમારે કરવાનું છે કે પૌવાને ખૂબ જ સારી રીતે ઘણું બધું પાણી ઉમેરીને ધોઈ લેવાના છે. તો આ રીતે આપણે હાથેથી થોડા પૌવાને આ રીતે કરતા જશું અને પાણી ઉમેરતા જશું, જેથી પૌવામાં રહેલી ધૂળ, કચરો બધું અલગ થઈ જાય. તો મેં ડાયરેક્ટ કાણાવાળા વાસણમાં જ ખૂબ સરસ પૌવાને ધોઈ લીધા છે. હવે આ પૌવાને આપણે 5 મિનિટ માટે આ જ રીતે રાખી દઈશું, જેથી પૌવાનો દાણો થોડો ફૂલી જાય અને પૌવા થોડા સોફ્ટ થઈ જાય. તો હવે આપણે એક પેન લેવાની છે અને એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું. અહીંયા આપણું તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરવાના છે. તો ગેસ ધીમો રાખવાનો, જેથી તલ જ્યારે ફૂટે ત્યારે કડાઈમાં ઉડે નહીં. સાથે મેં 1 ટેબલ સ્પૂન જેટલી કલોંજી લીધી છે, જે ડુંગળીના બી આવે એ લીધા છે. તમે જો તમારી પાસે ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને અડધા કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેશું. તો આ પૂરીમાં થોડો ચણાનો લોટ ઉમેરીએ તો પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને સાથે પૌવાનો જે લોટ છે એને થોડું બાઇન્ડિંગ પણ મળે. તો આ રીતે આપણે લોટને શેકીને ઉમેરીશું, જેથી પૂરીમાં ચણાના લોટનો સ્વાદ એકદમ સરસ આવે. તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા ચલાવતા સરસ લોટ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય થશે મીડિયમ ગેસ પર લોટને શેકાતા. લોટનો આવો હલકો કલર બદલાવા માંડે એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દઈશું. અહીં આપણો લોટ શેકાતા ફક્ત 4 મિનિટ થઈ છે. તો હવે આપણો લોટ શેકાઈ જાય એટલે આપણે આ લોટમાં ઉમેરી દઈશું 2 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી. કસૂરી મેથી એટલે કે મેથીની સુકવણી. તો થોડી મેથી ઉમેરો તો પૂરીમાં ટેસ્ટ પણ સારો એવો આવે. હવે બધું મિક્સ કરી કઢાઈને થોડી વાર સાઈડ પર રાખીએ. હવે આપણે પૂરીનો લોટ બાંધવા જે પૌવા છે એને એક મોટા વાસણમાં લઈ લેશું અને એની ઉપર આપણે આ ચણાના લોટનું જે મિશ્રણ છે એને ઉમેરી દેવાનું છે. શેકેલો લોટ આ રીતે ઉમેરી દેશું. અને હવે બાકીના મસાલામાં અડધી ચમચી જેટલું મીઠું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલાની ફ્લેવર એકદમ સરસ લાગશે. અને એક મોટી ચમચી જેટલો આમચૂર પાવડર. જો આમચૂર પાવડર ના હોય તો એક મોટા લીંબુનો રસ પણ ઉમેરી શકાય. હવે બિલકુલ પાણી ઉમેર્યા વગર પૌવાને આ રીતે મસળતા જવાના અને લોટ સાથે મિક્સ કરતા જવાના. તો શરૂઆતમાં તમને થોડું ડ્રાય લાગશે, પણ પછી આ રીતે એકદમ પરફેક્ટ ફરસી પૂરીનો કઠણ લોટ બંધાઈ જશે. અને હવે લાસ્ટમાં થોડું એવું ઉપરની સાઈડ તેલ લગાવી એકદમ સારી રીતે લોટને આપણે મસળી લેશું. તો રેગ્યુલર તમે જેવો પૂરીનો લોટ બાંધ્યો હોય બિલકુલ એ જ રીતનો પૌવાની ફરસી પૂરી માટેનો લોટ બંધાઈને તૈયાર છે. તો હવે આપણે લોટમાંથી મોટી સાઈઝનું લુવું કાઢી લેશું. આ રીતે હલકા હાથે મસળી થોડું લાંબુ કરી પૂરી તૈયાર કરવા નાની નાની સાઈઝના લુવા કરી લેશું. અને પછી એક એક લુવાને આ રીતે આપણે ફ્લેટ બનાવતા જશું. તો તમે પૂરી વણો ત્યાં સુધીમાં જો તમને એવું લાગે કે લોટ ડ્રાય થઈ ગયો છે તો થોડું પાણી લઈ અને લોટને સોફ્ટ કરી લેવાનો.
હવે કોઈ ચોપિંગ બોર્ડ પર હલકું એવું તેલ લગાવી આ રીતે લુવાને લેતા જવાનું અને હલકા હાથે પૂરીને વણતા જવાનું. અને જો આ રીતની ક્રેક્સ વધુ પડતી દેખાય તો તમારે આ રીતે એને પેક કરી દેવાની. એકદમ ઇઝીલી વણાઈ જશે. લોટ બાંધી તરત જ તમે પૂરીઓને વણી લેજો. વધુ પડતો રેસ્ટ લોટને નથી આપવાનો. આ રીતની મીડિયમ થીક આપણે બધી જ પૂરી વણી લેશું. અહીંયા આપણી બધી પૂરી વણાઈ જાય એટલે પૂરીને તળવા મેં તેલ ગરમ કરી લીધું છે. મીડિયમ ગરમ તમારે તેલ કરવાનું. આ રીતે થોડો લોટ ઉમેરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો લોટ ઉમેરતા તરત જ ઉપર આવ્યો. તો બસ હવે આપણે તૈયાર થયેલા આ ગરમ તેલમાં એક એક કરીને પૂરી ઉમેરતા જશું. તો કડાઈની સાઈઝ પ્રમાણે એકવારમાં જેટલી સમાય એટલી પૂરીઓ તમારે ઉમેરી દેવાની. શરૂઆતમાં પૂરી ઉમેરશો એટલે થોડા આ રીતે બબલ્સ આવશે. બધા બબલ્સ બેસી જાય અને પૂરી એકદમ પરફેક્ટ સેટ થાય ત્યાં સુધી તમારે પૂરીને તળાવા દેવાની છે. સાઈડ પલટાવાની ઉતાવળ નથી કરવાની. લગભગ 2 મિનિટ જેવી પૂરી એક બાજુથી તળાઈ પછી આ રીતે કાંટા ચમચીથી આ રીતે આપણે પૂરીની સાઈડને પલટાવી દેશું. તો પૂરી એકદમ સરસ એક બાજુથી સેટ થાય પછી સાઈડ પલટાવી ગેસને મીડિયમ કરી દેવાનો અને હવે મીડિયમ ગેસ પર એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન પૂરી થાય ત્યાં સુધી તળી લેશું. તો આ પૂરીને તળાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. લાઇટ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન આવે અને એકદમ ક્રિસ્પી પૂરી દેખાય ત્યાં સુધી તળવાની છે. મજાની વાત એ છે કે આ ફરસી પૂરીમાં બિલકુલ તેલ નહીં રહે અને એકદમ ક્રિસ્પી કુરકુરી તૈયાર થશે. તો અહીંયા તમે જોઈ શકો છો 4 થી 5 જ મિનિટમાં આપણી પૂરીઓ સારી રીતે તળાઈ ગઈ છે. તો પૂરીને જારામાં લઈ એક્સ્ટ્રા બધું તેલ કાઢી લેશું. અને બિલકુલ આ જ રીતે આપણે બાકીની બધી પૂરીને તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી પૂરીઓ બનાવીને તળી લીધી છે. ડબ્બો ભરી અને 1 કપ પૌવામાંથી આપણી પૂરી તૈયાર થઈ છે. તૈયાર થયેલી પૂરી તમને બતાવું તો તમે જો એકદમ ક્રિસ્પી એવી તૈયાર થઈ છે. આ રીતે તોડીને બતાવું તો તમે જો એકદમ કુરકુરી અને મસ્ત મજાની ટેસ્ટી એવી. તો આ ટેસ્ટી મસાલેદાર પૌવાની પૂરી જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો. તમને આ રેસીપી ખૂબ જ ગમશે. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.